ભોળ દાદા મેં તમને પકડી દીધા ને આ તો બકુડામાં પૈસાના ગોળા ખાવાના છે ભોળ દાદા હવે રોજ આપણે ખંપી જવાનું બકુલભાઈ પાસે ખસો કરાવવાનો તમે ન ફરી જતા એ હું નહીં ફરું બસ આ તો વાંધો નહીં આ બકુલભાઈ આવ્યા યો ગોળા ખાવ બધા હું લાવ્યો ગોળા અહીંયા તો અરે આવા ગોળા થોડા લાવવાના હતા બરફના ગોળા લાવવાના હતા બકુલભાઈ અમે હું નાના છોકરા છે કે તમે લોલીપોપ લાવ્યા બરફના ગોળા લાવવાના હતા બરફના ગોળા એવી વાત નથી થઈ તો હું રમે જ નહીં એટલા બધા પૈસા મારી પાસે હોય નહીં પૈસા ન હોય તો એક બાજુ ઉભો રહે ને એ હારું હાલો આપણે પકડી હું પાકી જો ભાઈ અમને પકડ એ હારું આ ધીમે ધીમે વરસાદ આવે હું આ થાકે વરસાદ હું પાકી જો વાતું નથી કરવી હાલો ગોળા મગાવો લાવો હાલો હમણાં મને કહેતા હતા લાવો ગોળા લેવો બધા હાટુ બકુલભાઈ અને બરફના ગોળા લાવજો લોલીપોપ ના લાવતા એ વાંધો નહીં લાવો અને તારી હાટુ ગોળા ન લાવતો એ વાંધો નહીં વરદા ગોળા ખાવાની મજા આવી જાય વરદા તમે પહેલા ગોળા મગાઈને જાવ તો તમે આવી ગયા ને તે તારા લીધે આ તો તેલ મરચું નથી ખાવાનું સેવ મમરા ખાવાના છે કા જમરૂક તો હું જમરૂક ભાઈ હોય ને થોડું કઈ ઘટે જલસા દોય ને જો 8-10 રૂપિયાના સેવ મમરા લાવ્યો એમાં તો પાવર કરવા માંડ્યો નથી ખાવા સેવ મમરા જો બોલો કે આપણે તમને તો ઘડીકમાં ખોટું લાગી જાય કઈ કહેવાતું ના હું તો મસ્તી કરતો તો એ હારું આ સેવ મમરા ખાવી ઉભો રે હું તને સેવ મમરા ખવડાવું અને તું મને સેવ મમરા ખવડાય આપણે ભાવથી સેવ મમરા ખાવી એ હારું બે સેવ મમરા હું ખવડાવું એટલે ખવડાય ને જમરૂકડી એ કેહુડી જમરૂકડી નો કેતો તો નથી ખવડાવા સેવ મમરા જમરૂકડી આ તો મારી હાથે સેવ મમરા ખાઈ લે કેહુડી જમરૂકડી કેહુડી જમરૂકડી કેહુડી જમરૂકડી કેહુડી ઓલા દાદા 1.5 કલાક થઈ તો હજી બકુલભાઈ ગોળા લઈને નો આવ્યા કે પૈસા લઈને ભાગી ની જોય ને તમારે બકુલભાઈને 500 ની નોટ નહોતી દેવાની ખાલી 60 રૂપિયા દેવાના હતા પણ પૈસા આપી દીધા હવે હું તો હાલો બકુલભાઈ ગોતના દેવી પણ બકુલભાઈને ક્યાં ગોચ્યું આપણે એ બાપા એ બરફની લાકડીએ બીજે કઈ થોડો છે યો હારું પેલા નાસ્તો કર્યો પછી ઠંડુ પીધું અને હવે નાળિયેર પાણી પીવું છું ઓલા દાદાના 500 રૂપિયા પૂરા ન થાય ને ત્યાં સુધી વાડિયા જાવું ના હે ઓલા દાદાની તો આ બાજુ આવે હું મને હંતાઈ જવા દે નકર ભાળી જાય એમ કા બકુડો ગોળા લેવા આવ્યો તો ના ના જો બોલો તો બકુલભાઈ ક્યાં ગયા છે હવે બકુલભાઈ આવશે હાલો ને આપણે અહીંયા ગોળા ખાવી હવે ઓલા ગોળા ખવડાવો ના રે ના એકવાર તો મેં ગોળાના પૈસા આપ્યા હવે હું પૈસા નથી આપવાનો તો હાલો પાછા પાકવી પણ અહીંયા થોડું પકાય કો ભાળશે ને તો આપણા દાંત કાઢશે કોઈ કામ કરવી જે પેલા ગોળા ખાઈ જાય એને પૈસા નહીં દેવાના આ તે વાંધો નહીં જો છેલ્લે જેના હાથમાં ગોળો રહે એને પૈસા આપવા પડશે એ વાંધો નહીં હમતા તારી ગોળા બનાય તો હમકા મારી હાથો મોટો ગોળો બનાવજે હવે ભાઈ આ બાજુ આવો તો ઓય બાપા મોટો ગોળો બનાવવાનું હું કામ કે તું જલ્દી ગોળો ખાઈ નહીં કે પણ તમને ખબર તો છે ખાવામાં હું કોઈને નો પોગવા દઉં પણ યા બરાબર બહુ ઠંડો આવે એટલે ખાવ એ તોય હું ખાઈ જાય હમકા મારા ગોળામાં છે ને કલર નો નાખતો લ્યો ગોળા ગોળો ખાવામાં ઉતાવળ રાખજે આપણે પૈસા તો ન દેવા પડે એ હારું એ મમ્મા ભાઈ તો ફટાફટ ગોળો ખાય હું હાલો હું ગોળો ખાઈ ગયો એ ઘડીકમાં ગોળો ખાઈ ગયા કાઈ વાંધો નહીં હજી તમારો મારા ગોળો ખાય છે ને ગોળો ખાવામાં ઉતાવળ રાખને આપણે પૈસા દેવા પડશે પણ એ મમ્મા ભાઈ ગોળો ખાય છે હમણાં હું ખાઈ જાય એ લો હું ગોળો ખાઈ ગયો હવે તમે તો ગોળો લેકે કરી દીધો તો તમે કે ગોળો ખિસ્સામાં નાખી દીધો ઓ બાપા એમ ગોળો ખાતો કરી દેવાય આપણે હું બોલી હતી જેના હાથમાં ગોળો વચ્ચે એને પૈસા દેવા પડશે બાપા ગોળાના પૈસા પણ મારી પાસે ક્યાં પૈસા છે તમે આપી દો એટલે તને કીધું તું ગોળો ખાવામાં ઉતાવળ રાખજે તો પણ તમે બધાએ ગોળા ઘા કામ કરી દીધા આપણે ગોળા ખાવા આવ્યા તો ગોળો શાંતિથી ખવાય ને અલે રમકા તાર ગોળાના પૈસા હાલો બોલ દે બકુલભાઈ ગોતવી એ હાલો હાલો હવે ભલે ભોળા દાદાની આવે પ્લાન વિચારી લીધો હશે હે ઈ આમ આવ્યા જો બોલો બકુલભાઈ તો આયા બેઠા હાલો ને હું તમારી હાટુ ગોળા લઈને આવ્યો ત્યાં તમે ક્યાં વયા ગયા હતા ઓલા ગોળા ખાઈએ ગોળા તો ઓગળી ગયા જો ને હળિયું વધી અરે ખોટું હું બોલે તું ગોળા લાવ્યો જ નથી અરે રમકા પાસેથી હું ગોળા લઈને આવ્યો એને રમકાને પૂછ્યું તું ગોળા લેવાની જોત નથી એટલે રમકા પાસેથી એટલે કે રમકાની લાકડીથી ગોળા નથી લાવ્યો રમકાની પાસે બીજા કોઈ ભાઈ ગોળા વેચતા હતા ને ત્યાંથી હું ગોળા લાવ્યો તો ત્યાં બકુલભાઈ આજુબાજુમાં બીજો કોઈ ગોળા વેચતું નતું હા શું કહું કઈ ગોળા હાટુ થોડો ખોટું બોલું અરે તું ખોટું જ બોલે જો બોલો મારે રોજ તમારી વાડીએ બેહવા આવવાનું હોય અને બરફના ગોળા હાટુ થોડો ખોટું બોલતો છું એ વાંધો નહીં બકુલભાઈ બધાય પૈસા તો લાવો બધાય પૈસા